રાતે આલુ પરોઠા બનાવ્યા હતા ને એનો છે ને આ મસાલો વધ્યો તો હવે એમાંથી આપણે સરસ મજાની એક વસ્તુ બનાવવાની છે. આપણે મસાલો ફેંકી નથી દેવાનો, આપણે એનો યુઝ કરવાનો છે. તો પહેલા જો આ ટીકી બનાવી લીધી છે આવી રીતના બધી શેપમાં, અને પછી છે ને લોઢીમાં એક તેલ નાખી લેવાનું છે. ને તેલ થોડું ગરમ થાય ને એટલે બધી ટીકીઓ છે ને એકદમ પોચા પોચા હાથે છે ને ફેરવવાની છે, નકર ભાઈ તૂટી જશે. એટલે ધ્યાનથી છે ને બધી ટીકી મેં સરસ મજાની શેકી લીધી છે. અને પછી ફરી પાછું છે ને તેલ નાખી અને છે ને ઘઉંના લોટની જ રોટલી છે, સવારે ચિરાગને ટિફિન કર્યું હતું તો એમાંથી વહી હતી, એટલે એમાં શેઝવાન સોસ અને ટોમેટો સોસ બે નાખી અને સરસ મજાનું સ્પ્રેડ કરી અને આ ટીકી જો મેં કીધું તો ધ્યાન રાખવાની, મારે ઉપરની મુંડી હતી ને ટીકીની તૂટી ગઈ હતી. પછી જો એમાં કોબી છે, પછી ઓનિયન છે, પછી કેપ્સિકમ આપણે નાખી શકીએ પણ મારી પાસે અવેલેબલ નહોતા. પછી આ ફ્રેન્કીનો મસાલો મેં ઘરે બનાવ્યો તો એ નાખ્યો ને પછી જો આ ચીઝ ઉપરથી ભભરાવી દીધું અને છે ને બે બાજુ છે ને તેલ લગાવીને ચોપડશો ને તો આવી રીતના સરસ મજાની આપણી ફ્રેન્કી તૈયાર થઈ જશે. તો ખાવ પીવને મજા કરો. અને પછી છે ને ચિરાગ વેલા આવી ગયા હતા ને તો અમે સિકંજી બનાવી હતી તકમરિયા વાળી. એને તકમરિયા વાળી સિકંજી ન ભાવે, મને તો ભાઈ બહુ જ ભાવે. અને પછી અમે બે પી લીધી હતી. તો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય.